આજે મેં ટેસ્ટી બ્રોકલી સોસ અને તેની સાથે એકદમ ટેસ્ટી એવા રાઈસ અને સાતળેલા વેજીટેબલ બનાવે છે તેની રેસીપી જોઈ લઈએ. પુલાવ અને સોસ માટે ઝીણા સમારેલા ગાજર, ફણસી, બ્રોકલી, મકાઈ ઉમેરી બફવા માટે મૂકી દઈશું. તે બફાઈ જાય ત્યારે તેને પાણીમાંથી નિતારી સોસ બનાવવા માટે બ્રોકલીને પણ બાફી લઈશું. હવે એક કઢાઈ ગરમ કરવા મૂકીશું. 1 ચમચી તેલ અને 1 ચમચી બટર ઉમેરી તેમાં 3 કલરના કેપ્સિકમ ઉમેરી થોડીવાર માટે તેને સાતળી લઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. હવે તેમાં બાફેલા શાકભાજી ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી અને તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મિલાવી લઈશું અને બરોબર હલાવી લઈશું. હવે તેમાં પનીરના થોડા ટુકડા ઉમેરી લઈશું અને તેને પણ બરોબર મિલાવી લઈશું. સાતળેલા વેજીટેબલમાંથી થોડા વેજીટેબલ એક ડીશમાં કાઢી લઈશું અને બાકીના વેજીટેબલમાં ઓસાવેલો ભાત ઉમેરી લઈશું. હવે ભાતના ભાગનું થોડા મસાલા કરી લઈશું, જેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને થોડું મીઠું ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું અને રાઈસ તૈયાર કરી લઈશું. બીજી એક કઢાઈ ગરમ કરવા મૂકીશું. તેમાં થોડું તેલ અને 1 ચમચી બટર ઉમેરી લઈશું. તૈયાર કરેલા રાઈસમાં થોડા લીલા ધાણા ભભરાવી લઈશું અને બરોબર મિલાવી લઈશું. બટર સરસ ગરમ થઈ જાય ત્યારે તેમાં મોટા સમારેલા 3 કલરના કેપ્સિકમ ઉમેરી લઈશું અને તેમાં બાફેલા શાકભાજી મોટા ઉમેરી લઈશું અને હવે બધા મસાલા કરી લઈશું, જેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મિલાવી બધું બરોબર હલાવી વેજીટેબલને સાતળી લઈશું. વેજીટેબલ સરસ સાતળી જાય ત્યારે તેમાં મોટા સમારેલા પનીરના પીસ ઉમેરી લઈશું. થોડી વાર સાતળી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, જેથી પનીર ચવડ ન થઈ જાય. હવે બ્રોકલી સોસ માટેની તૈયારી કરીશું. તેના માટે બાફેલી બ્રોકલી મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં થોડા પનીરના પીસ ઉમેરી લઈશું. થોડા લીલા ધાણા ઉમેરી લઈશું. 1 ચીઝ ક્યુબ સમારી અને ઉમેરી લઈશું. તેમાં થોડા મસાલા કરી લઈશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પીઝા સિઝનિંગ ઉમેરી લઈશું. મીઠું સાચવીને ઉમેરો, ચીઝમાં પણ મીઠું હોય છે. બ્રોકલી થોડી ક્રશ થઈ જાય ત્યારે મિક્સર જારમાં દૂધ ઉમેરી અને ફરી ક્રશ કરી સ્મૂથ પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. સાતળેલા વેજીટેબલને એક બાઉલમાં કાઢી લઈશું. ફરી તે જ કઢાઈમાં 1 ચમચી બટર ગરમ કરવા મૂકીશું અને તેમાં તરત જ તૈયાર કરેલો બ્રોકલી સોસ ઉમેરી લઈશું. મિક્સર જારમાં થોડું દૂધ ઉમેરી દૂધને હલાવી અને આપણે બ્રોકલી સોસમાં મિલાવી દઈશું. હવે તેમાં 1 ચમચી ભરી ખાંડ ઉમેરી લઈશું અને વેજીટેબલ સાતળેલા જે અલગ રાખ્યા હતા તે પણ ઉમેરી લઈશું. થોડી વાર ઉકાળી બ્રોકલી સોસ તૈયાર કરીશું. હવે તેને સર્વ કરીશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી રાઈસ, તેની સાથે ટેસ્ટી બ્રોકલી સોસ અને સાતળેલા વેજીટેબલ.